રામ રામ મિત્રો, હું ખુશ્બુ પ્રજાપતિ અને આજે એવી વાત કરીશ ને કે ખરેખર એ સમજવા જેવી છે. અને હવે એ નહીં સમજે ને તો હવેની જે પેઢી છે તેમને ખૂબ મુશ્કેલીઓ ઊભી થશે. અને આ છેલ્લે સુધી સાંભળજો. આપણા વૈદિક કાળની અંદર 4 આશ્રમોની વ્યવસ્થા હતી. તે શા માટે? કારણ કે મનુષ્ય જીવન કેવી રીતે જીવવું, તેને કયા સમયે શું કાર્ય કરવું તે માટેની તેની યોજના કરેલી હતી. તેમાં જે 4 આશ્રમ છે ને એ 4 આશ્રમ આપણને આ બધું શીખવે છે. તો પહેલું છે બ્રહ્મચર્યાશ્રમ, બીજું છે ગૃહસ્થાશ્રમ, ત્રીજું છે વાનપ્રસ્થાશ્રમ અને ચોથું છે સંન્યાસાશ્રમ. હવે આ ચારેની વય મર્યાદા હતી કે તે સમયે તેમને શું કરવાનું હતું. તો બ્રહ્મચર્યાશ્રમની વય મર્યાદા હતી 7 વર્ષથી લઈને 21 વર્ષ સુધી. પછી ગૃહસ્થાશ્રમની 21 વર્ષથી લઈને 45 વર્ષ સુધી અને વાનપ્રસ્થાશ્રમની લઈને 45 વર્ષથી લઈ અને 75 વર્ષ અને સંન્યાસાશ્રમની વ્યવસ્થા હતી 75 વર્ષથી પછી એના પછી જેટલું જીવન જીવે એટલું. તો આ શા માટે હતી? કારણ કે મનુષ્યને ખબર પડે કે તેને કયા સમયગાળા દરમિયાન શું કાર્ય કરવું. તો જ્યારે તે બ્રહ્મચર્યાશ્રમમાં હોય ત્યારે તેને અભ્યાસ જ લેવાનો હોય અને તે ગુરુ આશ્રમમાં જઈ અભ્યાસ મેળવતા, ત્યાં બ્રહ્મચર્યનું પાલન કરતા અને જે આર્થિક અને વ્યવહારિક અને જે જ્ઞાન મેળવવાનું હતું ગુરુ આશ્રમમાં રહીને જ તે જ્ઞાન મેળવતા. એના પછી જે છે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા અને તે સમયે 21 વર્ષની વય મર્યાદાથી તે પોતાની લગ્ન ગ્રંથિથી જોડાતા, સંતાન પ્રાપ્તિ કરતા અને જે વ્યવહારિક જે વ્યવસાય હોય તે ધંધો સંભાળતા, તેમના પરિવારની સેવા કરતા અને તે તેમનું જીવન તે સમયે વ્યતીત કરતા. એના પછી 45 વર્ષ પછી જે શરૂ થતો વાનપ્રસ્થાશ્રમ અને તે સમયમાં તેમને શું કરવાનું હતું કે તે સમયે તેમને સાંસારિક જે મોહમાયા છે તેમાંથી ધીરે ધીરે વિમુખ થવાનું અને સામાજિક કાર્યમાં જોડાવાનું, સાધુ સંતોની સેવા કરવાની અને સમાજમાં જે સેવાના કાર્ય હોતા તે કરવાના હોતા. અને ત્યાર પછી સંન્યાસાશ્રમની જે સમયગાળો છે 75 વર્ષ, તો તે સમયે સંસારથી દૂર જઈ વનમાં ગમન કરવાનું અને વન ગમન કરી અને ત્યાં પ્રભુ ભક્તિમાં લીન થવાનું અને તે સમયે સંસારની મોહમાયા ત્યાગી અને પ્રભુ ભક્તિ કરવાની હોતી. તો આ વ્યવસ્થા એ સમયે ગોઠવેલી હતી. પણ અત્યારે શું થઈ રહ્યું છે તમે જુઓ જ છો કે બાળકો અભ્યાસ કરવો છે, અભ્યાસની પાછળ ઘણો સમય વ્યસ્ત કરે છે. 30-35 વર્ષ તો એમની ઉંમર થઈ જ જાય છે અને ત્યાર પછી તે લગ્ન કરે છે. લગ્ન થાય છે તો પણ તેમાં સંતાન પ્રાપ્તિમાં કે જે સંતાન બાળકો લાવવાના હોય તે સમયે એમાં પણ વિલંબ કરે છે. ત્યાં સુધી થઈ જાય છે 40-45 વર્ષ વિતાવી દે છે. અને પછી તમે જેવું બાળક લાવો છો ને એના પાછળ તમે થાકી જાઓ છો. કારણ કે તમારી ઉંમર હવે એ વધવા લાગી છે અને જે શક્તિ, જે એનર્જી તમારી પાસે હોય એ નથી રહેતી અને માટે જ તમે પાછળથી જે સંતાન લાવો છો ત્યારે તમને તકલીફ પડશે. તો આ બધી જો યોજના પ્રમાણે આપણે ચાલશું ને કે આ જે આપણા જૂના વૈદિક કાળ પ્રમાણે આપણે ચાલશું ને તો જીવનની અંદર આપણે કઈ રીતે જીવવું ને અને કયા સમયે શું કરવું ને તે સમસ્યા ઊભી થશે નહીં. તો આ દરેક લોકોને સમજવાની જરૂર છે. આજની પેઢીને સમજવાની જરૂર છે કે સમય સમયે તમે અભ્યાસ કરો, સમય સમયે તમે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો અને સમય સમયે તમે સંતાન પ્રાપ્ત કરો અને સમય સમયે તમારું જે જીવન સંસારમાંથી દૂર થવાનું હોય તે દૂર થઈ પ્રભુ ભક્તિમાં લીન થાવ. તો આ વાત તમને કેવી લાગી? ગમ્યું હોય તો લાઈક કરજો અને શેર કરજો. ધન્યવાદ.